વડોદરા શહેરમાં ચોમાસામાં રોડ રસ્તાની હાલત દિવસે ને દિવસે ખખડી રહી છે। ત્યારે આજે શહેરના કલાલી વિસ્તારમાં કોંગ્રેસના વોર્ડ પ્રમુખ રાકેશ ઠાકોર દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો। વડોદરામાં ચોમાસામાં રોડ રસ્તાની હાલત દિવસે ને દિવસે ખખડી રહી છે। રોડ રસ્તાની પાયાની જરૂરિયાત સામે પણ નાગરિકો ઝઝૂમી રહ્યા છે। ત્યારે આજે શહેરના કલાલી વિસ્તારમાં કોંગ્રેસના વોર્ડ પ્રમુખ રાકેશ ઠાકોર દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો છે। તેઓ રજાના દિવસે રવિવારે વિસ્તારમાં ખાડા ગણવા નીકળ્યા છે અને સાથે તેમની કાર પર પોસ્ટર લગાડવામાં આવ્યું છે, જેમાં લખ્યું છે કે પ્રજાની હાય લાગશે અને જે હરામખોર હવે ડામરના પૈસા ખાશે તેના ઘરે આવો બાબો આવશે। આ અનોખા વિરોધ બાદ પણ પાલિકાના અધિકારીઓના પેટનું પાણી હલે છે કે નહીં તે જોવું રહ્યું। સમગ્ર ઘટનાક્રમ અંગે કલાલીમાં કોંગ્રેસના વોર્ડ પ્રમુખ રાકેશભાઈએ મીડિયાને જણાવ્યું કે કલાલીને પાલિકામાં સમાયે 25 વર્ષ થઈ ગયા છે। અહીંયા ડેવલપમેન્ટના નામે મીંડું છે। રોડ રસ્તાની હાલત જોઈ હોય તો જે હવે ડામરના પૈસા ખાશે તેને પ્રજાની હાય લાગશે। લોકો કંટાળી ગયા છે, હેરાન પરેશાન થઈ ગયા છે। અમે વિસ્તારમાં વોર્ડ નંબર 12 માં ફરીશું અને ખાડાની હાલત ચકાસીશું અને પોસ્ટર વડે લોક જાગૃતિ લાવીશું। લોકોને કહેવું છે કે તમે હવે જાગૃત થાઓ, નહીં તો ખાડામાં જિંદગી પસાર કરવી પડશે। તમારા કોઈ પણ કામ નહીં થાય તો આ લોકો જલસા અને મસ્તીથી રહેશે। તમારા છોકરાઓ કિચડ અને ગંદકીમાં પડી રહેશે। તેમણે વધુમાં જણાવ્યું કે કલાલીમાં એક જ દિવસમાં રોડ ધોવાઈ જાય છે। અહીંયા ડેવલપમેન્ટના નામે મીંડું છે। કલાલી ગામ પાછળ 25 થી વધારે સોસાયટી આવેલી છે, પરંતુ કોઈને લોકોને પડી નથી। અહીંયા ઊંડા ઊંડા ખાડા પડી ગયા છે। નેતાઓ ફક્ત વોટ લેવા માટે આવે છે અને બાદમાં 5 વર્ષ લોકોને ભૂલી જાય છે। બહુ ખાડા છે યાર। અહીંયાથી હું નીકળતો હતો એટલે પાણીની અંદર ખબર ના પડી કેટલો ઊંડો ખાડો હતો, તો આગલું વ્હીલ સીધું અંદર ઘૂસી ગયું અને આખી ગાડી અનબેલેન્સ થઈને પડે છે, તો બહુ આવી છે। રાકેશભાઈ, તમે અહીંયા શેના માટે એકદમ? અરે ભૈયા, હું નીકળતો આજે મેં મારા વોર્ડ નંબર 12 ની ખાડોદરા યાત્રા પર નીકળ્યો હતો। જેને પેલા કોન્ટ્રાક્ટર રોડના એ ખાઈ થયા છે, પૈસા ખાઈ ગયા છે ને, એમના ઘરે આવા છોકરા પેદા થશે કારા, અને આ ભાઈ આવા ગાડી લઈને પડી ગયા મારી આગળ જ। આ સોસાયટીને મારા હિસાબે 15 વર્ષ થઈ ગયા છે। કોર્પોરેશનની અંદર આ સોસાયટી બને બી 15 વર્ષ થઈ ગયા છે, પણ જીરો કામકાજ, પ્રી મોન્સૂન કારીગરી કશું જ નહીં। આખો રોડ મોટા ખાડા છે, આગળ તો બહુ મોટા ખાડા છે, ઊંડા ખાડા છે। લેડીઝ 4 દિવસ પહેલા એક છોકરી સ્કૂલે જતી હતી, તે એક્ટિવાથી પડી ને, તો એના અહીંયા આગળ એને બી પગે બહુ ઘણું બધું વાગ્યું છે। ગાડી જશે એટલે જુઓ તમે ખાડા જોજો, મોટા ખાડા। આ બે ખાડા અને આગળ એટલા બધા ખાડા છે કે ભયંકર ખાડા છે। તંત્રને કંઈ પડી જ નથી, લોકોને હાથ પગ તૂટે કંઈ પડી જ નથી। એક હમણાં રિક્ષાવાળો મળી ગયો, અહીંયા બી કોઈ પડીને મરી ગયું તો જવાબદાર કોણ લેશે? તંત્રને તો ખાલી માલ મસાલો ખાવામાં જ મજા છે। કલાલી ગામને પાછળની સાઈડનો કશું જ કામગીરી નહીં। અહીંયા મિનિમમ મારા હિસાબે 20-25 સોસાયટીઓ છે, પણ કોઈને કંઈ પડી નહીં, સત્તાધીશોને બી કંઈ પડી નથી। બહુ ઊંડા ખાડા છે, કોઈનાથી ચાલી શકે વોટ લેવા માટે આવે એ લોકો, બીજું કંઈ જ નહીં। બસ એમને એ જ વોટ લઈ લો એટલે પછી ભૂલી જાઓ 5 વર્ષ પ્રજાને, એ જ ધંધો છે એમને, બીજું કશું ધંધો નથી એમને। મને અત્યારે આ વિસ્તાર કલાલી વિસ્તાર છે। કલાલીના કોર્પોરેશનમાં આવે 25 વર્ષ થયા। ડેવલપમેન્ટના નામ પર મીંડું અને રોડ રસ્તા તો જોયા હોય તો ડામરના પૈસા ખાઈને લાગે હવે જે ખાશે ને એમના ઘરે આવા છોકરા પેદા થશે, એવી હાઈ લાગશે પબ્લિકની। પબ્લિક કંટાળી ગઈ છે આ લોકોથી, એટલા હેરાન પરેશાન છે। હવે અમે લોકો આજે છે ને વિસ્તારની અંદર વોર્ડ નંબર 12 ની અંદર ફરીશું અને આ વિસ્તારમાં જ્યાં ખાડા છે ત્યાં આગળ નાના વિડીયો બનાવીશું અને આ રીતે પબ્લિકને જાગૃત કરીશું કે તમે જાગો, હવે આ લોકોથી કંટાળી ગયા છે। જાગશો તો જ તમારા કામ થશે, નહીં તો જિંદગીભર તમારે ખાડા ટેકરામાં જ રહેવાનું રહેશે। નહીં રોડ રસ્તાના કામ થાય, કશું નહીં। અને આ લોકો જલસાથી મસ્તીથી રહેશે, એમના છોકરાઓ જલસા કરશે અને તમારા છોકરા કિચડમાં પડી રહેશે, ગંદકીમાં પડી રહેશે, પાણીમાં પડી રહેશે। એમને નહીં સારું ખાવાનું મળે, નહીં સારું પીવાનું મળે। એટલે જાગી જાઓ, બરાબર? આ જ મારે કહેવું છે। પ્લાઝા વિસ્તાર જોઈ લો, કલાલી વિસ્તાર જોઈ લો, એક દિવસમાં રોડ ધોવાઈ જાય છે, એક જ દિવસમાં। આ રોડ જુઓ, આ માધુરી સ્થિતને અહીંયા આ સોસાયટીની અંદર આ 10 વર્ષ 15 વર્ષ થઈ ગયા, એવું લાગે આ સોસાયટીનો રોડ હજુ એવો ને એવો છે। એટલે ડેવલપમેન્ટના નામ પર જીરો છે। એટલે મારે કેવું છે, લોકો જાગૃત થાવ અને અમારી યાત્રા હવે આગળની તરફ વધશે। આજે અમે કલાલી વિસ્તારથી શરૂઆત કરીએ છીએ અને લોકોને જાગૃત થવાનું કહીએ છીએ।